શું જોયું આપણે કાલે? હાઇગેન્સનો સિદ્ધાંત અને પછી થોડું આપણે વ્યતિકરણ પણ જોયું હતું. વ્યતિકરણ ક્યારે થાય? જ્યારે બે કોઈ માધ્યમના કોઈ કણ ઉપર બે કે બે કરતા વધારે તરંગો એક સાથે આપાત થાય ત્યારે એક કણ જે છે એનું સ્થાનાંતર એને અનુરૂપ થવાનું છે. તો એની અંદર બે શક્યતા છે, કાં તો સહાયક વ્યતિકરણ થાય કાં તો વિનાશક થાય. બરાબર? ઓકે. હવે આજે આપણે વ્યતિકરણની શરતો લઈએ, કન્ડિશન, અને આ ક્વેશ્ચન બોર્ડની અંદર પૂછાવાની શક્યતા 100%. હવે 100% શક્યતા ના કહેવાય કે પૂછાશે, કેમ કે ચેપ્ટરમાં 3 ક્વેશ્ચન હતા, એક વ્યતિકરણ, એક વિવર્તન અને એક ધ્રુવીભવન. એમાં ધ્રુવીભવન ટોપિક આપણો કેવો થઈ ગયો? કેન્સલ થઈ ગયો છે. તો બાકી વધ્યા 2, અને બંનેમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યતિકરણ છે, ઇન્ટરફિયરન્સ. બરાબર? તો આજનો ક્વેશ્ચન ધ્યાનથી જુઓ. બરાબર? એક સારો ક્વેશ્ચન, નોલેજ માટે પણ એક વસ્તુ સારી છે. ચલો ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા આપણે બે શબ્દો સમજી લઈએ. સુસંમત ઉદ્ગમ અને બીજું આગળ અલગાઈ દઈએ. અસુસંમત ઉદ્ગમ, આનો મતલબ શું? ઉદ્ગમનું કામ શું હોય? તરંગો આપે આપણને. પથ્થર ફેંકો પાણીમાં તો એ પથ્થર શું કહેવાય? ઉદ્ગમ કહેવાય, જેમાંથી તરંગો નીકળવાના પાણીના. એમ લાઇટની વાત કરો તો ટ્યુબલાઇટ કે બલ્બ શું કહેવાય? પ્રકાશના તરંગનું ઉદ્ગમ કહેવાય. દોરીમાં ઉત્પન્ન કરો તો દોરીના તરંગનું ઉદ્ગમ કહેવાય. તો ઉદ્ગમનું કામ હોય તરંગો જનરેટ કરવાનું. હવે સુસંમત ઉદ્ગમ મતલબ શું થાય? કે બે ઉદ્ગમ એવા કે જેની આવૃત્તિ સમાન હોય, એટલે કે બે ઉદ્ગમો સમાન આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન કરે છે, અને કડા તફાવત જે છે એ અચળ રહે, મતલબ સમય સાથે બદલાય નહીં. તો જે બે ઉદ્ગમો સમાન આવૃત્તિ વાળા તરંગો અને કડા તફાવત અચળ રહે તો એવા જો તરંગો ઉત્પન્ન કરે તેને શું કહેવાય? સુસંમત ઉદ્ગમો કહેવાય. આના કરતા ઊંધું, આમાં શું આવે? f કેવો હોય? અસમાન હોય અને કડા તફાવત સમય સાથે બદલાતો હોય. ક્લિયર? તો નેચરમાં, કુદરતમાં 100% આપણને કેવા ઉદ્ગમો મળે છે? અસુસંગત. એવા કોઈ પણ બે ઉદ્ગમો પોસિબલ નથી કે જેની આવૃત્તિ એક સમાન હોય. એક જ કંપનીના બે બલ્બ લાવો ને તમે, એક જ કંપનીના, એક જ વોલ્ટના, બધું સરખું જ હોય, અને બે બલ્બ ચાલુ કરો ને તો બંનેમાં જે લાઇટ નીકળતી હોય ને એની આવૃત્તિ કદી સમાન હોય નહીં. આવૃત્તિ મતલબ પર સેકન્ડ દોલન થાય, કદી સમાન ના હોય. કોઈ પણ બે શક્ય નથી એવા, ભલે ગમેલા આપણે એક સરખી રીતે બનાવ્યા હોય. હવે સીધી વસ્તુ છે કે ભાઈ આ ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ નીકળે છે એમાં દોલનો કોણ કરે છે? ઇલેક્ટ્રોન્સ. કેટલા ઇલેક્ટ્રોન દોલનો કરે છે? અસંખ્ય, અનંત સંખ્યામાં ઇલેક્ટ્રોન વાઇબ્રેશન આમ કરે છે, એમાંથી લાઇટ જે નીકળે છે. હવે એવું કઈ શક્ય છે કે ભાઈ આમાં અસંખ્ય ઇલેક્ટ્રોન દોલનની આવૃત્તિ અને આના દોલનની આવૃત્તિ બંને સમાન હોય? કદી હોય? ઇમ્પોસિબલ. તો આવૃત્તિમાં ડિફરન્સ થોડો ઘણો હોય છે. બરાબર? પછી બીજી વસ્તુ, હા, આવા ઉદ્ગમ આપણને મળતા નથી, પણ બનાવી શકીએ છીએ આપણે એક રીતે. કઈ રીતે? તો આ રૂમની અંદર આપણે ચલો અહીંથી વચ્ચેથી પાર્ટીશન કરી નાખું, દિવાલ મતલબ ચણી નાખું. બરાબર? અને અહીંયા એક ટ્યુબલાઇટ ચાલુ કરું, એક જ ટ્યુબલાઇટ, અને એ દીવા બે કાણા પાડી નાખું, બે નજીકમાં કાણા, અને પેલી બાજુ એક ટ્યુબ, એને શું દેખાશે? કેટલા ઉદ્ગમો છે? બે કાણા પાડે, બેમાંથી પ્રકાશ ટ્યુબલાઇટ ના આવે તો કેટલા ઉદ્ગમ દેખાય? એને બે ઉદ્ગમ દેખાય. હવે એ બંને ઉદ્ગમમાંથી જે પ્રકાશ બહાર નીકળે ને આવૃત્તિ કેવી હશે? સમાન. કેમ? એ પ્રકાશ જે આવ્યો કેટલી ટ્યુબલાઇટનો પ્રકાશ છે? એકનો જ છે. સમજાય કે નહીં? આની ફ્રીક્વન્સી 100 હર્ટ્ઝ છે, તો એ જ પ્રકાશ પેલા બે કાણામાંથી નીકળ્યો તેની આવૃત્તિ પણ કેટલી હશે? 100 હર્ટ્ઝ. પ્રકાશ તો એનો એ જ છે. સમજાય કે નહીં? તો આપણે એક જ ઉદ્ગમને શું કરે? સેપરેટ ડિવાઈડ કરી નાખે બે ભાગમાં, 3 ભાગમાં હોય તો એ સરખા હોય. તો એક ઉદ્ગમના ટુકડા પાડીને નવા ઉદ્ગમ બનાવો ને તો એ ઉદ્ગમ કેવા કહેવાય? સુસંબદ્ધ કહેવાય. પણ બે અલગ અલગ પોસિબલ નથી. સમજાય કે નહીં? ઓકે. તો આપણે આ ચેપ્ટરમાં જ્યાં પણ ઉદ્ગમની વાત કરીશું કે પ્રકાશ નીકળે છે ઉદ્ગમમાંથી, તો ત્યાં આપણે કેવા ઉદ્ગમ વિચારી લઈશું મગજમાં? સુસંબદ્ધ. મતલબ જે પણ તરંગો નીકળ્યા છે
એ તરંગો એક સમાન કળામાં દોલન કરે છે અને એક સરખી ફ્રીક્વન્સી દોલન કરે છે. બંને સાથે ઉપર જાય છે શૃંગમાં, બંને સાથે આમ નીચે જાય છે આ રીતે. સમજાય કે નહીં? ઓકે. કેમ કે બધી જે થિયરી છે ને આપણે એ આના માટે ભણવાની છે. કેમ કે આવું જો હોય તો આમાં તો કોઈ તમને ખાસ કોઈ ઇક્વેશન જ ના મળે, કેમ કે આ તો બદલાતું જાય છે સમય સાથે. બરાબર છે? ઓકે. તો કોઈ તમારે એક ચોક્કસ નિર્ણય પર આવું છે તો એમાં તમે શું વિચાર લો, શું ઇમેજિન કરવું પડે કે બધું કેવું છે એની અંદર સમાન છે, તો આપણે કોઈ એક એક્ઝેક્ટ નિર્ણય પર આવી શકીએ. બરાબર? ઓકે. હવે આ જે આપણો આજનો ટોપિક છે એમાં આપણે પ્રકાશના તરંગો નહીં પણ પાણીમાં તરંગો જે ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ કરીને પછી સૂત્રો સાબિત કરવાના છે. સેમ વસ્તુ. ચલો હવે તમે એક વસ્તુ ઇમેજિન કરો કે એક શાંત પાણીની ટાંકી છે, એક મોટો હોજ છે, પાણી એકદમ શાંત છે, બરાબર, વચ્ચે અંદર કોઈ ડિસ્ટર્બન્સ છે નહીં, અને પછી હું આમ બે હાથમાં ટાંકણી પકડું ખીલી અને પછી એક સાથે આમ ડૂબાડું પાણી, પછી લઈ લઉં, પાછું ડૂબાડું, પાછું લઈ લઉં, બંને સાથે હો, અલગ અલગ ને વન બાય વન નહીં, બંને સાથે. તો શું થાય? બંને જે તરંગો ઉત્પન્ન કરશે વલય એની ફ્રીક્વન્સી કેવી હશે? સમાન હશે. કેમ કે જો બંને સાથે કોન્ટેક્ટમાં આવ્યા પાણીના તો તરત શું સ્ટાર્ટ થઈ ગયું? ડિસ્ટર્બન્સ સ્ટાર્ટ થઈ ગયું બંનેના સાથે. તો બેની આવૃત્તિ પણ સમાન, કળા પણ કેવી છે બંનેની? એક સમાન હશે. સમજાય કે નહીં? તો આ રીતે આપણે પાણીમાં એક સમાન તરંગ મતલબ ઉદ્ગમો જે છે ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર? હવે થોડું વધારે વિચારો કે આ જે ખીલી મેં ડૂબાડી આમ તો વલય બન્યા, પાણીમાં શૃંગ અને ગતના તરંગો બન્યા, આમાં ડૂબાડી તો આના બન્યા. હવે આગળ શું થવાનું? આ ફેલાતા જવાના વલયો અને વચ્ચે આગળ શું થવાનું? ક્યાંક ભેગા થવાના, ક્રોસ કરશે એકબીજાને. હવે જ્યાં ક્રોસ કરે તો તે પોઈન્ટ શું કહેવાય? બે તરંગોની અસર નીચે કહેવાય. તો ત્યાં સંપાતીકરણ થયું કહેવાય ને, વ્યતિકરણ થયું. તો ત્યાં શું થવું જોઈએ? એ પોઈન્ટ કાં તો ડબલ ઉપર જાય, આનું શૃંગ પહોંચ્યું, આનું શૃંગ પહોંચ્યું, ડબલ ઉપર જાય, આનું ગર્ત પહોંચ્યું, આનું ગર્ત પહોંચ્યું તો ડબલ નીચે જાય, કાં તો પછી આનું શૃંગ આવ્યું અને આનું ગર્ત આવ્યું. પોસિબિલિટી છે. બરાબર? તો અહીં આપણને ત્રણ અલગ અલગ કન્ડિશનો મળવાની છે ત્યાં. હવે ક્વેશ્ચન આપણને એવું કહે છે કે એ જે મોટી ટાંકી છે એમાં તમને હું એમ કહી દઉં કે ચલો અહીંયા બે ઉદ્ગમો છે, ફલાણા પોઈન્ટ પર તમને શું મળશે? સહાયક મળશે કે વિનાશક મળશે? તો જોઈને કહી શકો તમે? ના. એના માટે આપણે ઇક્વેશન જોઈએ. જો હું ખાલી તમે મને એટલું કહો ને કે સાહેબ એ જે પોઈન્ટ તમે કીધો એ પોઈન્ટનું આ બંને ઉદ્ગમથી અંતર તમે મને કહી દો ને તો તમે શ્યોર કહી દઉં કે ભાઈ ત્યાં સહાયક છે કે વિનાશક છે. મને ખાલી શું ખબર હોવી જોઈએ? એ પોઈન્ટનું આ ઉદ્ગમથી અંતર, કે સાહેબ આ અંતર 5 મીટર છે પાણીના કણથી, આ 7 મીટર છે. હું તમને કહી દઉં કે ત્યાં સહાયક જ રચાશે, એટલે મતલબ એક પોઈન્ટ પર જવાનો, ડબલ ઉપર જવાનો. સમજાય છે? તો અંતરથી નક્કી કરી શકીએ આપણે આ બધી વસ્તુ. હવે અંતરની વાત કરી છે તો પાછું એની અંદર પાછી બે શક્યતા આવે કે એ જે પોઈન્ટ છે એનું અંતર બંને ઉદ્ગમથી સમાન પણ હોઈ શકે. જો હું બંને ઉદ્ગમના લંબ વિભાજક લઈ લઉં, અહીંથી એક લાઈન ડ્રો કરું, પછી સીધી લાઈન ડ્રો કરું સેન્ટરથી, મધ્ય રેખા, તે બધી રેખા પરના બિંદુઓ છે એ બંને ઉદ્ગમ કેવા અંતરે કહેવાય? સમાન અંતરે. તો મગજ ખુલ્લું રાખજો, સમાન અંતરે કહેવાય. ઓકે. અને બીજા પોઈન્ટ મને કેવા મળવાના છે? આડાઆડા લઉં તો અસમાન, કે ભાઈ એક પોઈન્ટ આથી નજીક હશે, આથી દૂર હશે, કાં તો બીજો આથી નજીક આથી દૂર હશે, એવા અસમાન મળશે. તો એનો મતલબ એ થયો કે જો સમાન અંતરે હોય તો બંને ઉદ્ગમથી એ પોઈન્ટનો તફાવત કેવો થાય? અંતરનો સમાન મધ્ય બિંદુ પર છે તો બંને ઉદ્ગમથી અંતરનો તફાવત કેવો થાય? શૂન્ય થાય. ભાઈ સરખું અંતર છે ને બંનેનું. ઓકે. પણ બીજે ક્યાંક પોઈન્ટ લઈને શું થાય? એક અંતર વધુ, એક અંતર ઓછું, તો ત્યાં શું આવી ગયો? અંતરનો તફાવત આવી ગયો ઉદ્ગમથી. ક્લિયર? અને ફિઝિક્સની ભાષામાં એ જે અંતરનો તફાવત છે એને કહેવાય છે પથ તફાવત. પથ તફાવત, પથ લંબાઈ હોય ને એવો પથ તફાવત છે. હવે જે બાદબાકી આવી ને બે અંતરની, એ બાદબાકી કેવી આવી શકે? ધન. ઓકે, ધન તો છે, પછી બીજું કયું? પૂર્ણાંક અથવા અપૂર્ણાંક. હું એમ કહું કે ભાઈ મારાથી દિવાલનો કોર્નર જે છે પેલો એ 5 મીટરે છે અને આ કોર્નર ધારો કે 7 મીટરે છે. કેટલી બાદબાકી? 2 ની 2. પછી એમ કહું આ કોર્નર 5 મીટરે છે અને આ કોર્નર 6.5 મીટર છે. કેટલી બાદબાકી? 2
તો મતલબ બાદબાકી જે છે એ પૂર્ણાંક પણ હોઈ શકે અને અપૂર્ણાંક પણ હોઈ શકે અને બાદબાકી 0 પણ હોઈ શકે જે સરખા અંતરે હોય. તો કેટલી કન્ડિશન છે આપણી પાસે? 3. એક કઈ? બાદબાકી 0 જે બંને ઉદ્ગમથી સમાન અંતરે, પછી બીજી બાદબાકી પૂર્ણાંક સંખ્યા, ત્રીજી અપૂર્ણાંક સંખ્યા. તો આપણે ક્વેશ્ચન 3 પાર્ટમાં ભણવાનો છે. એમાં પહેલી કન્ડિશન તમે લખી દો અહીંયા, હું પેલી સરખા અંતરવાળી, બસ એની એ તમારે પછી કોપી કરવાની છે. મતલબ બાય 1 ગેટ 2 ફ્રી. બાય 1 ગેટ 1 ફ્રી હોય, બાય 1 ગેટ 2 ફ્રી ના મળે કદી. આવું છે અને 100% પૂછવાની શક્યતા છે ક્વેશ્ચનની, બરાબર? તમારે ખાલી એક જ પાર્ટ યાદ રાખવાનો છે, બાકીના 2 કોપી કરી બનાવવાના છે. ક્લિયર? ચલો, તો હવે અહીંયા હું એની ફિગર ડ્રો કરું છું, જે પાણીમાં મેં કીધું ને તરંગો બને છે એની. થોડી વાર લાગશે, છેલ્લે રાખો બેટા, કારણ કે થોડી વાર લાગશે. આમાં હું ફિગર ડ્રો કરું, બરાબર? તો ત્યાં સુધી શાંતિથી વાતો ના કરતા, બુકમાં તમે વાંચવો તો કંઈ વાંચવો, જે કરવું હું દોરી દઉં, પછી તમને કહું. કેમ વાતો ના કરતા? થોડા બાદ પણ જોઈ લો. આ એક ટાંકી છે, પાણી ભરેલું છે. આ અને આ બંને શું છે? ઉદ્ગમો છે, જ્યાંથી આપણે તરંગો ક્રિએટ કરીએ છીએ. ઉદ્ગમને સોર્સ કહેવાય, તો આને આપણે નામ આપી દઈએ સોર્સ S1 અને આ છે S2. S1 S2 શું છે? તરંગોના ઉદ્ગમો, બરાબર? ચલો, પછી જે તરંગો બન્યા આમાં વલય બનશે, બ્લુમાં બ્લેક છે. થોડું ધ્યાન આપો આ બાજુ. ફિગર કેમની દોરાય એ પણ તમારે જોવું પડશે. વલય બને છે આ રીતે. બરાબર? જો આ જે સળંગ લાઈન છે આપણી સર્કલ, સળંગ સર્કલ, એ શું બતાવે છે? શૃંગ બતાવે છે. અને આ જે ડોટેડ લાઈન છે એ ગર્ત બતાવે છે. તો ગર્તનું સ્થાન ક્યાં હોય? બે શૃંગની વચ્ચે હોય, 1 by 1 આવે ને શૃંગ અને ગર્ત. તો જુઓ, એક સર્કલ આખું છે, એક ડોટેડ છે. સેમ સર્કલ આના પણ બનવાના, આ રીતે બનાવશું, બરાબર? બધાને વાંચી દો. વિડિયો ચાલુ છે ને? જોતા રહેજો પાછા.
ચલો ઓકે જો બાજુ તો S1 માંથી જે તરંગો નીકળ્યા એમાં પણ શૃંગ અને ગર્ત છે, આમાં પણ શૃંગ અને ગર્ત છે, બરાબર. અને યાદ રાખો આ બંને ઉદ્ગમો કેવા છે આપણા સુસંબદ્ધ છે, એટલે લખી પણ દઉં સુસંબદ્ધ તરંગોના ઉદ્ગમ, મતલબ બેની ફ્રીક્વન્સી એક સમાન છે, કળા પણ એક સમાન છે. હવે જ્યારે ક્રોસ થાય છે બંને આના તરંગો અને આના તરંગો, તો ત્યાં આપણને વ્યતિકરણ રચાય છે, એવું કહેવાય, સંપાત થાય છે. હવે તમે અલગ અલગ પોઈન્ટ માર્ક કરીએ આપણે કે ત્યાં શું મળશે, અહીંયા શું મળશે. આ પોઈન્ટમાં શું થાય છે, કઈ રીતે લાઈનો ભેગી થાય, સળંગ લાઈન શૃંગવાળી, તો શૃંગ પર શૃંગ કહેવાય, તો ત્યાં શું રચાય, સહાયક વ્યતિકરણ થાય. ઓકે, અહીંયા શું રચાય, કઈ બે લાઈનો ભેગી થાય છે, ગર્ત અને ગર્ત વાળી, તો ત્યાં શું રચાય, સહાયક વ્યતિકરણ રચાય, બરાબર. પછી આ લાઈન હા, આમાં શું જાય છે, એકનું શૃંગ અને બીજાનું ગર્ત છે જુઓ, તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાશે. સમજાય ને. તો આવા તમને કેટલા પોઈન્ટ મળે, અસંખ્ય. અને એ દરેક પોઈન્ટનું ઉદ્ગમથી અંતર કેવું હોય બધાનું અલગ અલગ હોય. હા, પણ અમુક એવા પોઈન્ટ છે કે જેનું બંને ઉદ્ગમની અંતર સમાન જ રહેવાનું કાયમ માટે. કયા, લંબ દ્વિભાજક પરના. આ બે ઉદ્ગમ થી સેન્ટર લાઈન ડ્રો કરું અહીંયાથી આમ, અને એ લાઈન પર કોઈ પણ પોઈન્ટ લઉં, એનું બંનેની અંતર કેવું રહેવાનું, એક સમાન રહેવાનું. તો એવા પોઈન્ટો છે એના વિશે આપણે શ્યોરલી કહી શકીએ કે બરાબર. તો અહીંયા એક સેન્ટર લાઈન ડ્રો કરીએ. તો અહીંયા કોઈ પણ પોઈન્ટ તમે લો, તો આને હું હાલ ભૂસી નાખું છું. બરાબર. હવે આપણે આ ફિગરની અંદર આપણે ત્રણ અલગ અલગ જગ્યાએ પોઈન્ટ મૂકવાના છે. પહેલો પોઈન્ટ કઈ જગ્યાએ મૂકવાનો, બંને ઉદ્ગમથી સમાન અંતરે. બીજો પોઈન્ટ અલગ અલગ અંતરે પણ એમાં એક સંખ્યા બાદબાકી પૂર્ણાંક અને બીજી અપૂર્ણાંક. ઓકે, ચલો પહેલું સ્ટાર્ટ કરીએ. આપણે એક પોઈન્ટ અહીંયા લઈ લઈએ. આ પોઈન્ટ છે ધારો કે આપણો P. તો P પોઈન્ટ લંબ દ્વિભાજક પર છે, તો P નું બંને ઉદ્ગમથી અંતર. હવે અહીંથી તરંગ જે છે કેમનું પહોંચવાનું, તો આ વલયો છે ઉપરથી તમને જુઓ તો વલયો દેખાય, પણ આમ સાઈડમાંથી જુઓ તો પેરેલલી શું દેખાય, આમ શૃંગ અને ગર્ત જાય છે, આમ મોજા જેવું. ક્લિયર. તો અહીંયાથી આને આમ કનેક્ટ કરું આ રીતે, તો અહીંથી આમ તરંગો જવાના, યસ ઓર નો, આ રીતે શૃંગ અને ગર્તમાં. પછી અહીંથી આમ કનેક્ટ કરું. ક્લિયર. તો આ શું કહીશું, S1P બરાબર S2P થાય. શું ભણીએ છીએ આપણે, હા, વ્યતિકરણ માટેની શરતો મેળવો. દેખાય છે બેન પાછળ લાલ પેનથી? ઓકે છે ને? ઓકે, ચલો જુઓ. નંબર 1, પોઈન્ટ ગમે ત્યાં હોય, પણ પહેલું આપણે કામ કરીએ કે ભાઈ S1 ઉદ્ગમમાંથી જે તરંગ નીકળેનું સમીકરણ કયું, તો તરંગ સમીકરણ કયું હોય, a cos omega t y1 બરાબર. બીજાનું a cos omega t. કેમ એવું, હા, omega t સરખા જ રહેવાના, કંપ વિસ્તાર સરખો જ છે, બરાબર. તો અહીંયા ફર્સ્ટ લખીએ કે ભાઈ S1 માંથી નીકળતા તરંગનું સમીકરણ y1 બરાબર a cos omega t સેમ S2 માંથી નીકળતા તરંગનું સમીકરણ y2 બરાબર a cos omega t. ચલો આમાં કોઈ ડાઉટ છે? ઓકે છે ને? ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ. નંબર 1, ધારો કે બિંદુ P એ બંને ઉદ્ગમથી કેવા અંતરે છે, સમાન અંતરે છે. તો શું લખાય, S1P બરાબર S2P. તો આવું થઈ શકે કે ભાઈ બંને વચ્ચે પથ તફાવત is equal to S1P minus S2P બરાબર 0. ક્લિયર? ઓકે. હવે આ P બિંદુ પાસે જે બંને ભેગા થવાના છે ત્યાં કયો સિદ્ધાંત એપ્લાય થાય, સંપાતીકરણ. y બરાબર y1 plus y2 બેની અસર થાય. ઓકે, તો એ કહીએ
કે સંપાતપણાના સિદ્ધાંત મુજબ શું લખાશે y બરાબર y1 plus y2. ચલો y1 શું થયું છે a cos omega t plus y2 નું a cos omega t શું બનશે 2a cos omega t. તમે સૂત્રથી ચેક કરો ભાઈ કે આ સહાયક વ્યતિકરણ છે કે વિનાશક છે. 2a કમ્પિસ્તા ક્યારે થાય હા આનો a હતો આનો a છે 2a ક્યારે થાય સહાયક વ્યતિકરણમાં થાય. ક્લિયર ઓકે. તો હવે આપણે સોલી એક તો વસ્તુ કહી શકીએ કે ભાઈ ક્યાં 100% સહાયક વ્યતિકરણ મળવાનું જ છે બંને ઉદ્ગમના લંબ વિભાજક પરના બિંદુ પાસે. ચલો આ પોઈન્ટ p હું અહીંયા ના લઉં પણ અહીંયા લઈ લઉં તો અહીંથી આમ કનેક્ટ કરો અહીંથી આમ કનેક્ટ શું ફરક પડ્યો ભાઈ બે તો એક જ છે ઇક્વલ અંતરે છે તો ફરી બેના ઇક્વેશન તો સરખા છે ને આ રીતે મળશે. તો છેલ્લે આપણે આની અંદર એક વાક્ય લખી શકીએ કે બંને ઉદ્ગમોના લંબ વિભાજક પરના બિંદુઓ પાસે સહાયક વ્યતિકરણ મળશે. ક્લિયર. હવે નંબર 2 લઈએ. સેકન્ડ પોઈન્ટ રેન્ડમલી અસમાન અંતરે લઈએ બંનેથી બરાબર અહીંયા અહીંયા ગમે ત્યાં. ચલો અહીંયા સિલેક્શન કરો. અહીંયા એક પોઈન્ટ છે p. તો કોણ નજીક કોણ દૂર છે હા s1 થી આમ તરંગો જવાના આ રીતે અને બીજા જવાના s2 થી. બે કોણ વહેલા પહોંચી ગયું કોને જલ્દી છે s1 વાળો કેમ નજીક છે બરાબર એની અસર પહેલા આવશે પછી એની આવશે. તો બંને વચ્ચે શું ક્રિએટ થઈ ગયું ભાઈ પથ તફાવત. તો હવે અહીંયા આપણે એક કામ કરી દઈએ કે s1p જે અંતર છે અને s2p એને આપણે ધારી લઈએ કે માપત હવે જવા નથી અંતર ધારી લઈએ પણ જાણી જોઈને આપણે તફાવત કેવો રાખીશું પહેલા પૂર્ણાંક સંખ્યા. તો માની લો s1p અંતર છે 7 લેમ્બડા અને s2p અંતર છે ધારો કે 9 લેમ્બડા. કેમ આવું કર્યું મેં ભાઈ આ અંતર કઈ રીતે માપીએ છીએ મીટરમાં આટલા મીટર ફળા મીટર છે પણ આ તરંગ છે ભાઈ અને તરંગ અંતર કેવી રીતે માપીએ આપણે તરંગ લંબાઈના ફોર્મમાં કે ભાઈ 1 લેમ્બડા છે 2 લેમ્બડા છે. ચલો આવું છે જુઓ આ અંતર કેટલું કહેવાય એક આખું ચક્કર પૂરું કર્યું 1 લેમ્બડા કહેવાય. ચલો હજુ એક એડ કરી દઉં 2 લેમ્બડા થઈ ગયું હજુ એક એડ કરું તો આને આપણે સ્કેલ થી મીટરમાં પણ માપી શકીએ પણ જો ના માપો બીજી મેથડ કઈ લેમ્બડાના ફોર્મમાં માપવાની. જેટલા ચક્કર પૂરા થાય એટલા લેમ્બડા કરી નાખો. તો આનું શું નક્કી કર્યું આ કેટલું છે 7 લેમ્બડા 7 ચક્કર લગાવે છે અને આ 9 લેમ્બડા છે. ક્લિયર. તો હવે આ બિંદુ માટે શું લખીએ કે ધારો કે બિંદુ P એ બંને ઉદ્ગમોથી असमान अंतरे છે. s1p બરાબર 7 લેમ્બડા s2p બરાબર 9 લેમ્બડા. તો પથ તફાવત શું લખાય s2p s1p બરાબર 9 લેમ્બડા 7 લેમ્બડા બરાબર 2 લેમ્બડા. ક્લિયર. તો એક પહોંચી ગયા પછી બીજો કેટલો લેટ પહોંચે છે 2 દોલન લેટ પહોંચે છે. સમજાય. હવે મેં કીધું એમ કે આ ક્વેશ્ચન તમને ખબર પડી કે મેથડ બીજામાં પણ આ જ કરવાનું છે. જો એ જ કર્યું આપણે અહીંયા સીધો પતવત કેટલો મળી ગયો આપણને 0 મળી ગયો પણ અહીંયા કેટલો મળ્યો 2 લેમ્બડા મળ્યો. પછી નેક્સ્ટ શું કરવાનું છે કે ભાઈ એ બિંદુ પાસે પણ બે તરંગો ભેગા થવાના તો કયો સિદ્ધાંત એપ્લાય કરવાનો સંપાતપણાનો y બરાબર y1 y2. પણ ડિફરન્સ ખાલી એટલો છે કે અહીંયા બે તરંગો સમાન કળામાં હતા અહીંયા સમાન કળામાં નથી. એક વહેલું પહોંચે અને બીજું મોડું પહોંચે છે. સીધી વસ્તુ છે. એકે સ્ટાર્ટ કર્યું 0 પાઈ 2 પાઈ અને આગળ નીકળી ગયું અને પછી પેલું સ્ટાર્ટ થયું 0 થી
તો બેની કડા તફાવત કેટલો થઈ ગયો 2 પાઈ માં સમજાય પેલાએ 2 પાઈ પૂરું કરી નાખ્યું એક દોલન પછી પેલો સ્ટાર્ટ થયો તો બે કેવી કડામાં કહેવાય અસમાન કડામાં કહેવાય સમજાય કે નહીં ઓકે તો હવે બોલો આ જે બે સૂત્રો છે એમાં એક સૂત્ર આપણે લખી દઈએ a cos ઓમેગા t તો બીજું શું લખવું પડે ઓમેગા t ચાલે નહીં ઓમેગા t માઈનસ કઈ લખવું પડે માઈનસ કેમ s2 વાળો લેટ છે જુઓ મોડો પહોંચે છે તો કડા એની પાછળ આવશે ને કેટલી કડા પાછળ છે તો કે આપણને ખબર નહીં પડે કેમ નહીં પડે કેમ કે આપણે તો હાલ શું મેળવેલું છે પદ તફાવત અને અહીંયા આપણે વેલ્યુ મૂકવા શું જોઈએ છે કડા તફાવત અને કડા તફાવત કઈ ભાષામાં હોય પાઈની ભાષામાં હોય 0 પાઈ 2 પાઈ એ રીતે તો 2 લેમ્બડા પદ તફાવત જો હોય તો કેટલી કડા તફાવત કહેવાય ભાઈ એક લેમ્બડા પાસ થયું કેટલી કડા કહેવાય 2 પાઈ 0 થી 2 પાઈ ચલો બીજું ગયું ત્રીજું ગયું 6 પાઈ તો એક લેમ્બડાનો પદ તફાવત 2 પાઈ કડા તફાવતને સમતુલ્ય કહેવાય તો બસ પછી જેટલા લેમ્બડા હોય એટલા ડબલ કરી નાખવાના સમજાય કે નહીં ઓકે અને તમે કડા તફાવત અને પદ તફાવતનું સૂત્ર પેલું ભણ્યા હતા કન્વર્ઝન યાદ હોય તો કડા તફાવત = 2 પાઈ બાય લેમ્બડા ગુણ્યા પદ તફાવત હતું કોના માટે હતું આ કે જો લેમ્બડા તરંગ લંબાઈ હોય સોરી લેમ્બડા પદ તફાવત હોય લેમ્બડા પદ તફાવત માટે 2 પાઈ કડા તફાવત હોય હા કે ના ઓકે તો હાલ માની લો કે આપણી પાસે એકમ પદ તફાવત છે તો એકમ પદ તફાવત માટે કડા તફાવત કેટલો આટલા એટલે કે લેમ્બડા એ 2 પાઈ તો એકમ પદ તફાવત એ કેટલા ક્લિયર તો ચલો આને મલ્ટીપ્લાય કરો શું થાય વેલ્યુ આની 1 કહેવાય તો 1 ગુણ્યા 2 પાઈ ભાગ્યા લેમ્બડા તો થઈ ગયું 2 પાઈ અપોન લેમ્બડા અને આ કન્વર્જન શેમાંથી શેમાં છે શું આપેલું છે પદ તફાવત અને શું ફાઇન્ડ કરવું છે કડા તફાવત તો સૂત્ર બને કડા તફાવત બરાબર 2 પાઈ બાય લેમ્બડા ગુણ્યા પદ તફાવત ચલો આને આપણે ક્લિયર કરી નાખીએ હાલ કેટલો તફાવત છે પદનો 2 લેમ્બડા અહીંયા મૂકી દો 2 લેમ્બડા 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 કેન્સલ 2 2 4 4 પાઈ ચલો 3 લેમ્બડા મૂકી દો પદ તફાવત આ સૂત્ર બુકમાં લખી નાખો કેમ અને થોડા બોક્સ બનાવી દો જે થિયરી છે ત્યાં લખો એટલે જલ્દી ખ્યાલ આવશે જો નેક્સ્ટ હવે આપણને આગળ વધવા માટે પોઈન્ટ મળી ગયો કે ભાઈ કડામાં આપણે આવી ગયા હવે ઇક્વેશન લખીએ આપણે કેમ કે આપણે એડ તો કરવાના છે ને તો y1 નું સૂત્ર શું લખાય હવે તો y1 તરીકે આપણે લખી દઈએ ધારો કે a cos ઓમેગા t તો y2 શું લખાય તો બીજો જે છે ને એ 4 પાઈ જેટલો તફાવત છે લેટ છે તો શું લખાય a cos ઓમેગા t માઈનસ 4 પાઈ હવે બને એડ કરો y બરાબર y1 plus y2 a cos ઓમેગા t plus a cos ઓમેગા t minus 4 pi હવે એડ કરો કે આને કેમ એડ કરવાના આ બે સરખા તો છે ને હા મેથમાં જવું પડશે વાંધો નહીં ચલો સમજાવું બરાબર ખબર પડે તો ઠીક છે ને તો પછી છેલ્લે તમે એ તો કરી દેવાના છો જો cos અને sin ની સાથે એક અલગ બાબત કઈ છે
cos યુગ્મ વિધેય છે અને sin અયુગ્મ છે તો ખબર છે ને તમને? યુગ્મ મતલબ એકી અને સોરી યુગ્મ મતલબ એકી સંખ્યા, અયુગ્મ મતલબ એકી સંખ્યા. ચલો આ જુઓ. cos માં શું થાય કે ભાઈ થીટા જો આગળ માઈનસ માં હોય ને તો એ માઈનસ થી cos ને કોઈ ફરક ના પડે. એના પર શું ધારી શકીએ? જેમ કે cos -4π છે, cos 4π છે. sin માં શું હોય? અંદર જો માઈનસ થીટા હોય ને તો માઈનસ ક્યાં નીકળી જાય? બહાર આવી જાય. ક્લિયર છે? ઓકે. હવે તમને એમ કહું કે ભાઈ cos π/2 પ્લસ થીટા, તો ચરણ કયું તમને ખબર પડે? આ યુનિટ સર્કલ તમને ખબર છે 0 π/2 π 3π/2 પછી આ બાજુ 2π પછી આગળ 2π પ્લસ π/2 90 એડ કરતા જાઓ કેમ કે દરેક ચરણ કેટલાનું છે આપણું 90 નું છે તો કેટલું આવે હવે આગળ 2π પ્લસ એટલે 2 પ્લસ અડધો કેટલા 2.5 અઢી એટલે 5π/2 થાય. જરૂર છે નહીં બરાબર, ચિંતા ના કરતા, પણ જસ્ટ કહું છું. પછી અહીંયા આવો શું આવે? આ અઢી પાઈ કહેવાય ને, અઢી પાઈ માં π/2 પાછા એડ કરો 90 ડિગ્રી તો 3π થઈ ગયા 3π. એમ કરી પછી આ બાજુ આવો તો કેટલા આવશે? 4π. પછી આ બાજુ આવો 5π, પાછા આ બાજુ આવો 6π, પછી આ બાજુ 7π. તો કહેવાનો મતલબ શું કે આ બાજુ કઈ સંખ્યા રહેશે પાઈની? બેકી સંખ્યા 0 2 4 6 અને આ બાજુ એકી સંખ્યા. આને જવા દો, આની કોઈ જરૂર નથી આપણે. બરાબર? મને દેખાય છે લાઈટ બંધ કરીને બંધ કરો. નહીં મજા બોર્ડ થોડું ડર છે ને હવે ઓકે છે ચાલશે. ચલો અવાજ નહીં આવાજ. હવે આની અંદર એક કામ કરીએ આપણે. હું એમ કહું કે ભાઈ ખૂણો આપણો π/2 પ્લસ થીટા છે તો કયા ચરણમાં આવે? તો π/2 અહીંયા છે અને પ્લસ થીટા મતલબ એના કરતા વધારે છે તો કયા આવે? બીજામાં. ચલો 3π/2 પ્લસ થીટા છે તો આ 3π/2 પ્લસ માં ક્યાં આવે? ચોથા. ચલો 2π માઈનસ થીટા છે 2π માઈનસ તો જો આ 2π છે માઈનસ એટલે પાછો આવે ને ઓછો 4π માઈનસ થીટા છે. સમજાય? તો કેટલી લેંગ્વેજ છે આની કહેવાની ચોથા ચરણ માટે? π/2 પ્લસ કહું તોય ચોથું, 2π માઈનસ કહું તોય ચોથું, 4π માઈનસ કહું તોય ચોથું. બરાબર? આવા અલગ અલગ ચરણ છે. હવે આની અંદર જુઓ આ જે ઓમેગા t માઈનસ 4π છે આમાં હું 4π આગળ લખું અને ઓમેગા t પાછળ લખું તો આગળ માઈનસ કોમન કાઢવો પડે? કાઢવો પડે ને? તો જો આવું થાય cos ભાઈ ટાઈમ નથી આપણી પાસે 4π માઈનસ ઓમેગા t આવું થાય. કૌંસમાં માઈનસ કાઢ્યો. હવે આને ગુણી નાખો જો એ જ થયું 4π માઈનસ ઓમેગા t કેવો થઈ ગયો 10. હવે મેં આ કીધું એમ કે cos ની અંદર માઈનસ જો એંગલ હોય તો કોઈ ફરક પડશે ને? પ્લસ જ થઈ જાય તો આને કાઢી નાખો. હવે ચેક કરો 4π માઈનસ ઓમેગા t કયું ચરણ કહેવાય? ચોથું કહેવાય. બરાબર? અને ચોથામાં cos કેવો છે? પ્લસ કે માઈનસ? ઓલ STC એપ્લાય કરો. પહેલા બધા કેવા આવે? ડન. પછી બીજામાં માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને પ્લસ. એમાં જે પહેલો જે સિમ્બોલ છે એ કોનો હોય? cos થીટા નો હોય અને બીજો સિમ્બોલ કોનો હોય? sin નો. ક્લિયર? તો હવે ચોથા ચરણમાં આપણી વેલ્યુ છે ભાઈ, સમજાય છે બધાને? ઓકે. તો પહેલી વેલ્યુ કઈ છે? cos ની છે તો cos કેવો છે? પ્લસ. તો cos ધન જ રહેશે. બરાબર? તો હવે આનું આ બધું સમજાયા બાદ ફાઇનલ ઇક્વેશન લખું છું. બરાબર? અહીંયા a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t. વિધેય cos નું cos રહેશે. ખાલી જરૂરી શું હતું? cos પ્લસ રહેશે કે માઈનસ રહેશે? અહીંયા કેવું પડે આપણને? પ્લસ. ક્લિયર? ઓકે. આ વસ્તુ તમારા માટે સાઈડમાં તમે લખો તો કે છે. બરાબર? શું થઈ ગયું હવે? એક જ પદ થઈ ગયા બંને આપણા.
તો 2a cos ઓમેગા t. ચલો ચેક કરો કોના જેવું છે આ? સહાયક વ્યતિકરણ જેવું છે, આના જેવું, બરાબર? કોનો પીરિયડ છે? હા, ઇંગ્લિશ. હા, આપો વેલ્યુ. ચલો આ બાજુ મારે ફ્રી છે, સારા મેળા. ચલો આ બાજુ કંટાળો આવે છે. જો અહીં શું મળશે ભાઈ? સહાયક વ્યતિકરણ. કોણ આવું કહે છે? કેમ આવું થયું? કઈ રીતે નક્કી કર્યું તમે? સહાયક છે કે વિનાશક છે, કોની મદદ ડિસાઈડ કરીશું આપણે? કંપવિસ્તારની મદદથી. જુઓ કંપવિસ્તાર 2a ક્યારે થાય? બંને એડ થાય ત્યારે. ક્લિયર? તો અહીંયા મળ્યું સહાયક વ્યતિકરણ. ચલો આ હવે અહીંયા આપણે એક પોઈન્ટ માર્ક કર્યો. હવે વેલ્યુ બદલું છું, શું ફરક પડે? ચલો માની લો કે અહીંયા હું લઉં છું 11 લેમ્બડા અને અહીંયા લઉં છું 5 લેમ્બડા. સોરી, અહીંયા લઉં છું 5 લેમ્બડા અને આ છે 11 લેમ્બડા. વેલ્યુ ચેન્જ કરી. તમને એવું લાગ્યું કે સાહેબે આ વેલ્યુ લીધી છે તો જ આ સહાયક મળ્યું, પણ એવું નથી. હવે અહીં પર આવો. ચલો અહીંથી સ્ટાર્ટ કરો. તરીકે વિચારો 11 અને 5 માઈનસ કરો કેટલા આવે? 6 લેમ્બડા. 6 લેમ્બડા કેટલા કડા તફાવત અનુરૂપ કહેવાય? 6 લેમ્બડા 12 પાઈ. જો ખબર ના પડે ને તો આ શોર્ટ ટ્રિક યાદ રાખો. લેમ્બડા કોને સમતુલ્ય કહેવાય? 2 પાઈ. તો ચેક કરો લેમ્બડા સહગુણક કેટલો છે? 1 છે અને પાઈ સાથે 2 છે. તો જેટલા લેમ્બડા હોય એના ડબલ પાઈમાં કરી નાખવા. સમજાય? તો આ કેટલા મળે? 6 મળે ને, તો પાઈ કેટલા આવે? 12 પાઈ. ફરીથી અહીંયા આવો. ઓમેગા t માઈનસ લખવાના 12 પાઈ. હવે 12 પાઈ કયા ચરણમાં આવશે? ચોથામાં. જુઓ 2 4 6 8 10 12 અને 12 પાઈ માઈનસ મતલબ ચોથા. ચોથામાં cos કેવો? ધન. પ્લસ મૂકી દો, ફરી પાછા પદ સેમ, પાછો સરવાળો બેનો ઇન્વર્સ થઈ ગયું. તો વેલ્યુ કોઈ પણ લો ભાઈ x y z, ખાલી ધ્યાન શું રાખવાનું? તફાવત કેવો સંખ્યામાં લેવાનો? પૂર્ણાંક સંખ્યા. દરેક વખતે સેમ આવશે. તો મેં કહ્યું ને કે હવે હું એમ કહું કે ભાઈ આ બંને ઉદ્ગમથી ફલાણા પોઈન્ટ પાસે શું મળે? બોલો, સહાયક મળે કે વિનાશક? તો તમારો સામે ક્વેશ્ચન કેવો હોવો જોઈએ કે સાહેબ બંને ઉદ્ગમથી અંતર બોલો કેટલું છે. જો અહીંયા કહી દઉં કે આ બાજુ 5 લેમ્બડા છે, આ બાજુ 6 લેમ્બડા, તમે શું કહેવાના? સહાયક ફિક્સ. મેં કીધું પહેલા જ કે અંતરથી આપણે નક્કી કરી છે કે અંતર ખબર હોય તો. હવે આ થઈ ગયું. તો હવે આનું આપણે સામાન્ય સૂત્ર બનાવીએ, એક કોમન સિરીઝ. મેથ્સમાં જેમ આવે સિરીઝ. તો બોલો લેમ્બડામાં પદ તફાવત કોનો કોનો હોય તો તમને સહાયક વ્યતિકરણ મળે? 1 લેમ્બડા હોય તો એ મળે 2 પાઈ સમતુલ્ય. પછી 2 લેમ્બડા પૂર્ણાંક સંખ્યા તફાવત રહેવું જોઈએ. 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા 4 લેમ્બડા અપ ટુ n લેમ્બડા. સમજાય કે નહીં? ઓકે. જે n ની વેલ્યુ તમે કઈ લઈ શકો? સર આવાજ બોલે. બોલો શું કોમન એનું સરળતાની કન્ડિશન શું આપણે ભણીએ છીએ ભાઈ? મેં લખી દઉં કોની શરતો ભાઈ? સહાયક વ્યતિકરણની શરતો. તો આ વ્યતિકરણ માટે પથ તફાવત કેટલો હોય? કેટલો કેટલો હોઈ શકે? લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા 2
જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 જે લઈ લો. ચલો 0 લઈ શકું? શું ના લઈ શકાય? કેમ? 0 લઉં છું તો બે વચ્ચે તફાવત કેવો થઈ ગયો? 0. એ તો ક્યાં આવી ગયો આપણો પહેલો પોઈન્ટ? આ તો છે જ સહાય. સમજાય કે નહીં? તો 0 લઈ શકાય, પણ એ લેશો તો કન્ડિશન શેમાં આવી જવાની? આપણા મધ્ય બિંદુમાં. ઓકે તો કહેવાય ને. પણ આ નાના બધું લઈ લઈએ 1 2 3. ક્લિયર? ચલો પછી લઈએ આપણે કડા તફાવત. કેટલો હોય? તો લેમ્ડા નો કેટલો થઈ જાય? 2 પાઈ થાય ને. તો 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ. ચલો હવે પાઈ ની કઈ સંખ્યા લેવાની છે? બેકી 2n પાઈ. 2n પાઈ. ક્લિયર? તો તમારા માટે યાદ રાખવાની બાબત કઈ? આ છેલ્લા બે એની જે મુક છે એ પ્રમાણે મળશે. તો પદ તફાવતની ભાષામાં n લેમ્ડા અને કડા તફાવતની ભાષામાં કઈ? 2n પાઈ. ક્લિયર છે બધાને? ચલો હવે લાસ્ટ પોઈન્ટ અને જેવો કે p પોઈન્ટ નું બીજે ક્યાંક લઈ લઉં પણ શું કરું? અપૂર્ણાંક સંખ્યા. તો હવે હું અહીંયા ફિગરમાં આ જ પોઈન્ટમાં ખાલી શું બતાવી દઉં? બાદ બાકી અપૂર્ણાંક બતાવી દઉં. ચાલશે? નેક્સ્ટ s1p બરાબર લઈ લઉં 5 લેમ્ડા અને s2p બરાબર લઈ લઉં 7.5 લેમ્ડા. થશે બાદ બાકી 1.5. જો પરથી નંબર 3 p બિંદુ s1p બરાબર 5 લેમ્ડા s2p બરાબર 7.5 લેમ્ડા પદ તફાવત બરાબર s2p minus s1p 7.5 minus 5 અઢીને આપણે ફેક્ટરમાં કેવી લખીએ છીએ? 5/2 લખાય ને? 5/2 લેમ્ડા. તો નેક્સ્ટ સ્ટેપ કયું આપણું? હા, સેમ સ્ટેપ ફોલો કરવાના છે. કડા તફાવત. કડા તફાવત કેટલો થાય? સૂત્રમાં કિંમત મૂકી દો. હા, લેમ્ડા કેન્સલ 2 2 કેન્સલ એટલે કેટલા આવશે? 5 પાઈ થાય. ઓકે, પછી કરવાનું શું? બે સૂત્રો. તો એકમાં સેમ અને બીજામાં શું લખવાનું? ઓમેગા t minus 5 પાઈ. ચલો ચરણ કયું શોધી નાખો અને પ્લસ કે માં જોઈ લો જલ્દી. જાતે વિચારો ફટાફટ. ચલો થાય આટલું. ફરીથી 5 પાઈ ને આગળ લખો, ઓમેગા ને પાછળ લખો. શું લખવું? આગળ માઈનસ, પાછો પ્લસ થઈ જવાનો. કયા ચરણમાં? બીજા સેકન્ડ ક્વોડ્રન્ટમાં. બરાબર? પ્લસ કે માઈનસ? માઈનસ. અને cos cos રહેશે. તો જુઓ a cos ઓમેગા t માઈનસ a cos ઓમેગા t શું આવશે? 0. અને 0 ક્યારે આવે? કંપ વિસ્તાર વિનાશક વ્યતિકરણ. y બરાબર a cos ઓમેગા t માઈનસ a cos ઓમેગા t બરાબર 0. તો જુઓ કોઈ પણ કણનું સ્થાનાંતર 0 ક્યારે થાય ભાઈ? શૃંગ અને ઘન બંને એક સાથે આવે ઉપર નીચે. તો હવે આની અંદર કન્ડિશન કઈ શરત બનાવી હોય તો આ રીતે વિનાશક વ્યતિકરણની. બોલો બોલો જલ્દી. ઓકે ચલો રેન્ડમલી આપણે વેલ્યુ લઈ લઈએ. 1.5 તફાવત રાખો તો એને 3/2 લેમ્ડા કહેવાય.
કેટલા કાળાના તફાવત સમતુલ્ય કહેવાય? 3 પાઈ. ઓબવિયસ 3 પાઈ. 3 પાઈ અહીંયા મૂકી દો. કયું ચરણ આવે? મેં કહ્યું ને એકી સંખ્યા છે તો હંમેશા કયું ચરણ આવશે આપણું? બીજું. બીજામાં cos કેવો રહેશે? માઈનસ. અને સરવાળો કેવો આવશે? 0 આવશે. તો ફરી પાછું વિનાશક થઈ ગયું. હવે તમને ખબર પડી ગઈ કે કડા તફાવત કઈ કઈ વેલ્યુ હોય તો તમને વિનાશક વ્યતિકરણ મળે. 0.5 લેમ્ડા લખાય ને, અડધો લેવો છે, પાછળ અપૂર્ણાંક રહેવું, તો કેવી સંખ્યા કહેવાય? જો λ/2 લખાય, અડધો લેમ્ડા, પછી દોઢ લેમ્ડા. દોઢ લેમ્ડા શું લખાય? 3/2. પછી અઢી લેમ્ડા મતલબ 5/2 લેમ્ડા. પછી 4.5 લેમ્ડા, સોરી 3.5 લેમ્ડા 7/2 થાય. તો આ બધી સંખ્યા છે. હવે તમે આની કોમન સિરીઝ બનાવો તો શું દેખાય? દરેકમાં શું કોમન છે? પણ આગળ સંખ્યા કઈ છે? એકી સંખ્યા. 1 3 5 7. એકી સંખ્યા લાવ્યો શું લખાય? બોલો. કાં તો પછી એક λ/2 લંબડા થાય કોમન સિરીઝ n+1/2 * લેમ્ડા. કાં તો બેને લસાડીને ગુણી નાખો. 2n+1 λ/2 પણ લખાય. પતિ ગયો, કંટાળતા નહીં. છેલ્લું છે 2n+1 λ/2. ચલો આવા દે બેટા. આમાં n ની કિંમત મૂકી દો. ચલો 1/1 0 મૂકી દો. 0 શું મળે? λ/2 મળે. n ની કિંમત 1 મૂકી દો તો 2 ને 3 3 λ/2. ચલો 3 મૂકો. 3 × 6 ને 7 7 λ/2. અલગ અલગ મૂકો તો આ સિરીઝ મળશે આપણને. તો આ શું થઈ ગયું? આપણી સામાન્ય સિરીઝ થઈ ગઈ. કોના માટેની ભાઈ? વિનાશક વ્યતિકરણ. ચલો ઓકે. હવે આ જ વસ્તુ કડા તફાવત માટે શું લખાય? તો હાલ મેં કીધું કે ભાઈ પાઈ ની કઈ સંખ્યા આવે છે? એકી સંખ્યા. અને બેકી સંખ્યા શેમાં આવતી હતી? સહાયક. તો એકી સંખ્યા કઈ બોલો? પાઈ, 3 પાઈ, 5 પાઈ. પછી આગળ સૂત્ર બોલો સામાન્ય. 2n+1 પાઈ. 2n+1 પાઈ. આ બધી એકી સંખ્યા આવશે. તો યાદ રાખવું અઘરું છે. આમ તો મિક્સ થઈ જશે બરાબર. આની બે શરત થઈ, આની બે થઈ, મતલબ પથ અને કડા બંનેમાં અલગ છે. પણ યાદ તો રાખવું પડશે. એક કલાક કથા કરી આપણે. ટૂંકમાં મેથડ ખબર પડી ને? આ બાજુ હવે હવે આ જે આપણી દીવાલ છે ટાંકીની, સાંભળવા બાજુ આ જે બોર્ડર છે ત્યાંથી આગળ તરંગો જવાના નથી, ત્યાં અટકી રહેવાના. પણ ત્યાં જે ટચ હશે પાણીના કણો જે ટચ કરેલા દીવાલને એ શું કરવાના? દીવાલને આમ ઘસીને ક્યાં જવાના? ઉપર. કાં તો ઘસીને આમ નીચે, કાં તો ત્યાંના ત્યાં. બરાબર. તો અહીંયાની વાત કરીએ દીવાલના કોર્નર પર, તો ત્યાં શું થાય છે? તો ચેક કરો કે જો 0 પથ તફાવત છે, સાંભળો 0, તો શું મળે? સહાયક વ્યતિકરણ મળે. હવે 0 પછી અપૂર્ણાંક કઈ આવે? λ/2. પછી લેમ્ડા સિરીઝ બનાવો. 0 λ/2 લેમ્ડા 3 λ/2 2 લેમ્ડા 5 λ/2 અડધો અડધો એડ કરો તો 0 એ શું મળે? સહાયક. જો આ વસ્તુ હવે છેલ્લે સમજવાની છે તમારે. 0 અથવા 0 λ/2
લેમ્બડા 3 લેમ્બડા/2 2 લેમ્બડા 5 લેમ્બડા/2 ચલો હવે આમાં ખબર ના પડે તો આને અનુરૂપ લઘુ કળા તમારે 0 પછી આ 0 પછી પાઈ આ માટે 2 પાઈ આ માટે 3 પાઈ 4 પાઈ 5 પાઈ ક્લિયર તમે ચેક કરો કે આ જે બોર્ડર છે ને ત્યાં આ સેન્ટરમાં 0 કહેવાય જો અહીંથી આમ 0 કહેવાય તો સેન્ટરમાં શું મળે હંમેશા હવે એનથી ઉપર જાઓ તમે ઉપરની તરફ તો પછી તફાવત કેટલો આવવાનો લેમ્બડા/2 હોઈ શકે તો ત્યાં કઈ રીતે રચાય લેમ્બડા/2 માટે વિનાશક પછી કયો આવે લેમ્બડા માટે સહાયક પછી આવે 3 લેમ્બડા/2 તો પાછું વિનાશક પાછું 2 લેમ્બડા માટે તો 1/1 શું મળે તમને સહાયક વિનાશક અને યાદ રાખો કંપ વિસ્તાર મહત્તમ થાય એને કહેવાય છે પ્રસ્પંદ બિંદુ કે નિસ્પંદ બિંદુ પ્રસ્પંદ બિંદુ નોડ કે એન્ટી નોડ પ્રસ્પંદ બિંદુમાં શું થાય ભાઈ કંપ વિસ્તાર મહત્તમ થઈ જાય બરાબર અને નિસ્પંદ બિંદુમાં કંપ વિસ્તાર કેવો થઈ જાય 0 થઈ જાય તો એકને નોડ કહેવાય એકને શું કહેવાય એન્ટી નોડ તો આ દીવાલ પર તમે કયા પોઈન્ટ મળવાના નોડ એન્ટી નોડ નોડ એન્ટી નોડ નોડ એન્ટી નોડ આ રીતે 1/1 સમજાય કેમ કે તફાવત આપણા ક્રમમાં જાય છે સેમ અહીંયા નીચે પણ થવાનું ને કે ભાઈ સેન્ટરની લાઈનથી બધા ઉપર થાય એમ કેવું થાય અહીંયા નીચે આવે that's all the defense rest